નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બોલે ખેતરેથી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ખેતીની અવનવી માહિતી લઈ આપની સમક્ષ આવતા હોઈએ છીએ। આજે આપણે વાત કરવાના છે લીલા પડવાશ વિશે। તો ખેડૂત મિત્રો, તમે જે રીતે જોઈ રહ્યા છો, આ જે શણનું વાવેતર થયેલું છે લીલા પડવાશ માટે। તો ખેડૂત મિત્રો, આનું વાવેતર છે અમે 17 ફેબ્રુઆરીએ કરેલું। આજે એને એક્ઝેક્ટ છે 45 દિવસ જેવો છે સમયગાળો થયો છે। અને આજના સમય પણ તમે અને જોઉં તો એકદમ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર છે અને એની હાઇટ પણ બહુ સારી એવી હાઇટ છે એમણે પકડી લીધી છે અને એકદમ છોડ છે પોચી અવસ્થાએ છે, એટલે કે કૂણો અને મુલાયમ છે છોડ છે। તો ખેડૂત મિત્રો, આ ઉનાળાની અંદર છે તમારી પાસે 2 કે 3 પિયતની વ્યવસ્થા હોય ત્યારે તમારા સૂતાસાર હોય, જ્યારે ચણા વાવેલા હોય, ઘઉં વાવેલા હોય, તેની હાર્વેસ્ટિંગ કરીને નહીં એવી દાંતી કે રાપ મારીને ત્યારબાદ તમે ઉપરથી સીધવાનું દાણા છે તમારે બિયારણ છે બ્રોડકાસ્ટિંગ છે કરી દેવાનું। ત્યારબાદ છે સામાન્ય એવો હળવા પિયત છે 3 થી 4 આપો તો 45 દિવસની અંદર એવડો છોડ છે થઈ જાય છે। અને ત્યારબાદ આને રોટાવેટર વડે છે જમીનની અંદર દાટી દેવાનું હોય। ખેડૂત મિત્રો, 21 ટન જેટલો બાયોમાસ છે તમારા ખેતરની અંદર હેક્ટર દીઠ છે ઠલવાય છે। બહુ બધા સેન્દ્રિય ખાતરનો સોર્સિસ છે તમારા મળી રહી છે। તમારી જમીન છે ભાસ્મિક થઈ ગઈ હોય, એકદમ છે સખત થઈ ગઈ હોય, ભેજ ગદાણ શક્તિની અંદર ઘટાડો થઈ ગયો હોય તો એ છે સુધારવા માટે થઈને મદદરૂપ થાય છે। તેમાં ખાસ કરીને હાલના સમયની અંદર આપણે છાણિયા ખાતરની છે એ જરૂરિયાત પૂરી પાડી શકતા નથી, તો એના માટે થઈને સેન્દ્રિય ખાતરનો બહુ મોટો સોર્સિસ છે આપણે ઊભો થાય છે। જો આપણે ખેડૂત મિત્રો ટકાઉ અને નફાકારક ખેતી કરી હોય તો એક વર્ષે છે છાણિયું ખાતર, ત્યાર પછીના વર્ષે છે આપણે લીલો પડવાશ કરીએ તો લાંબા સમય સુધી સારું ઉત્પાદન મેળવી શકીએ અને જમીનની જે તંદુરસ્તી છે જાળવી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, શણ છે એ તમારા ખેતરના જમીન સુધારક તરીકે બહુ સારામાં સારું કામ છે કરશે। ફરીવાર તમને કહી દઉં, 45 દિવસનો પાક છે, સામાન્ય એવી હળવી ખેડ કરી ત્યારબાદ છે એનું બિયારણ છે છાંટી દેવાનું। 3 થી 4 પિયતની જરૂરિયાત રહેશે। કોઈ પણ પ્રકારનો રોગચાળો છે આને લાગુ પડતો નથી અને 8 થી 10 કિલો બિયારણની છે જરૂરિયાત રહે છે। ધન્યવાદ। જોડાયેલા રહો ખેડૂત બોલે ખેતરેથી યુટ્યુબ ચેનલની સાથે।